જો ઘણીવાર સત્કર્મો પુણ્યો સમાજને પ્રેરણા આપવા માટે પણ થવા જોઈએ. અમારા રમેશભાઈ આટલી કથાઓ કરી કેટલા હજારો લોકોને પ્રેરણાઓ આપે. આ લોક સંગ્રહનું કાર્ય છે, આ સમાજ હિતનું કાર્ય છે. અત્યારના સમયમાં ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ઘણા બધા લોકો છે, ભૂખ્યાને અન્ન આપનારા છે. પણ સમાજની તકલીફ શું છે? કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા? શું આ રોગ નથી? દુનિયાને અત્યારે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન આજના સમયનું કોઈ હોય તો એ સદવિચારોનું દાન છે. કારણ કે સમાજનું સ્વાસ્થ્ય કેવલ એના આરોગ્યથી અંકિત નથી થતું. કારણ કે શરીરથી સ્વસ્થ સમાજ થશે, પણ જો વિચારો દૂષિત હશે ને તો એ સ્વસ્થ શરીર વાળા લોકો જ સમાજનો સર્વનાશ કરી નાખે. તો ઘણાને એમ થાય કે આ કથા અને મંદિરોની શું જરૂર? હોસ્પિટલો બાંધો, અનાથ આશ્રમ બાંધો. હા, બીમાર માટે ઉપાયો થવા જોઈએ, પણ સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે ને એના માટે કથાઓ થવી જોઈએ. સમાજને સારી પ્રેરણાઓ મળતી રહે એના માટે કથાઓ થવી જોઈએ, મંદિરો થવા જોઈએ. કારણ કે આજે દુનિયામાં કઈ એવી જગ્યા કે જ્યાં જાઓ અને મનને ઉત્તમ વિચારો આવે? આજે ઘરેથી નીકળો અને ચારે બાજુ એવું જ દેખાય જેનાથી મન બગડે. આ મનને પવિત્ર વિચારો આવે એવી જગ્યા કઈ છે? તમે 1 કલાક છે ને હોસ્પિટલમાં બેસીને જુઓ, તમને એમ લાગશે આખી દુનિયા બીમાર જ છે, રડી જ રહી, દુઃખી જ છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસીને જુઓ, તમને એમ લાગશે કે બધા લડી જ રહ્યા છે, ક્યાંય શાંતિ જ નથી કોઈના ઘરમાં. તમે 1 કલાક પોલીસ સ્ટેશનમાં જઈને બેસો, તમને ટેન્શન થઈ જશે. પણ 1 કલાક મંદિરમાં જઈને બેસજો, તમને એમ થશે કોઈ હોય ન હોય મારો ઠાકોરજી સદાય મારી સાથે. જીવન જીવવાનું બળ આપે છે મંદિરો, કથાઓ, સદવિચારો, સદપ્રેરણાઓ. તો બીમાર માટેની વ્યવસ્થા તો થાય, પણ સમાજ માનસિક રૂપે સ્વસ્થ રહે એના માટે કથાઓ અને મંદિરોની પણ એટલી જ જરૂર છે. અને આજના સમયમાં વધારે જરૂરિયાત ઊભી થઈ. તમારી ફોનની બેટરી ડાઉન થવા લાગે એટલે તમે સમજી જાઓ ને કે હવે ચાર્જિંગનો ટાઈમ થયો છે. તમારી કાર થોડા સમયમાં ગરમ થવા લાગે તમે સમજી જાઓ કે સર્વિસ કરાવવાનો સાઈન થયો છે. એમ જ્યારે વાતે માણસ ગુસ્સે થવા લાગે એટલે સમજી લેવું આને કથામાં મોકલવાનો ટાઈમ થઈ ગયો. કારણ કે આ કથા એવી સર્વિસ કરી નાખે, પાછું માણસને જીવન જીવવાનો ઉત્સાહ મળવા લાગે. અત્યારના સમયમાં જીજીવિષા પ્રગટાવવી સમાજની એ બહુ જ જરૂરી છે. જીવન જીવવાની ઈચ્છા માણસને જાગે, ઉત્તમ રીતે જીવે સમાજ. આજે કરોડોના ખર્ચે રમતના મેદાનો બંધાય છે, ક્રિકેટનું ગ્રાઉન્ડ બંધાય, ફૂટબોલનું ગ્રાઉન્ડ બંધાય. ત્યારે માણસ ક્યારે એમ કહે છે કે કેટલા હજારો લોકો ઘર વગરના રહે છે, આ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ બાંધવાની શું જરૂર છે? પણ માણસ જાણે છે કે સમાજને સ્વસ્થ રાખવા માટે રમત ગમત પણ જરૂરી છે, એની પણ જરૂરિયાત છે. એમ જ સ્વસ્થ સમાજ બન્યો રહે એના માટે મંદિરો અને કથાઓની પણ એટલી જ જરૂર છે. ઘણીવાર લોકો અધ્યાત્મ અને સોશિયલ વર્કને ઓપ્શનમાં માને. ઘણા લોકો પૂછે તમે સમાજ સેવામાં માનો કે ભગવાનની સેવામાં? પણ આ બંને જુદા છે જ નહીં, આ બંને એકબીજાના પૂરક છે. તમે અહીંયાથી અમદાવાદ જાઓ તો લીમડી વચ્ચે રસ્તામાં આવી જ જાય, એને જુદું ના જવું પડે, રસ્તામાં જ આવી જાય. એમ જે ભગવાનને પ્રેમ કરનારો હોય એ ભગવાનની કૃતિને, એ સમાજને પ્રેમ કરનારો હોય જ. જેને ભગવાનમાં ભાવ છે એ કોઈનું દુઃખ જોઈ જ ન શકે, એના હૃદયમાં કરુણા હોય જ, બહુ સ્વાભાવિક છે. એટલા બંને ઓપ્શનમાં નથી, આ એકબીજાના પૂરક છે. જે સમાજ સેવામાં લાગ્યા હોય એને રોજ સવારે ઉઠી પ્રભુની સેવામાં જવું, જેથી એને એવો ભાવ આવે કે આ જે કાંઈ કરું છું હું નથી કરતો, એ ઠાકોરજી તમે મને બળ આપો. જે યશ મળે સમાજ સેવાથી એ સવારે ઉઠીને પ્રભુને ચરણોમાં ધરી. અને જે પ્રભુની સેવામાં લાગ્યા હોય એને એમ વિચાર કરવું મેં પ્રભુની સેવા તો કરી, પણ મારો ઠાકોરજી આ બધાના દિલમાં પણ બિરાજે છે. જો એના સુખનો વિચાર ન કર્યો તો મારા ઠાકોરજીની સેવા અધૂરી રહી છે. જુઓ ને અમારા ગુસાઈજી પેલી સાગવાલી બાઈ તરસી મરી રહી હતી અને સોનાની જારી લઈને શ્રીનાથજીને ધરવા જાય છે.
અને ગુસાઈજી પોતાના જલગરિયાને કહે છે કે આને જલ પાઈ દે. અરે સોનાની જારીજી શ્રીનાથજીની છે, આને કેમ પીવડાવાય? પછી તો ઠાકોરજીનો ઉપયોગમાં નહીં આવે. શ્રીનાથજીની જારીજી છે, અછોવાઈ જશે. અને ગુસાઈજી ત્યારે બોલ્યા, અત્યારે મને મારા શ્રીનાથજી આના હૃદયમાં દેખાઈ રહ્યા છે. જો આને પીવડાઈશ તો મારો શ્રીનાથજી આપમેળે રાજી થશે. જારી તો બીજી આવશે, પણ આના પ્રાણ જશે થોડી પાછા આવે. આ પ્રેરણા આપણને મહાપ્રભુજીને ગુસાઈજી આપે. કહ્યું કે લોક સંગ્રહ માટે કાર્ય કરનારો થાય. અને 21મા શ્લોકમાં ભગવાન કહે તો સમાજ કેવો છે? લોકસ્તદનુ વર્તતે. લોક એનું વર્તન કરનારો છે. અને એટલા માટે સાધારણ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો ચાલે, પણ શ્રેષ્ઠીઓથી જ્યારે ભૂલ થાય ને ત્યારે સમાજમાં ખોટા પ્રત્યાઘાતો થતા હોય. માણસને પોતાના હાથમાં બાંધેલી ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે ને તો એ એકલો પોતે એકલો મોડો પડે, પણ ગામમાં બાંધેલી ગામની ઘડિયાળ જ્યારે મોડી પડે ને ત્યારે આખું ગામ મોડું પડતું. એમ શ્રેષ્ઠીઓ યદ્યદાચરતિ શ્રેષ્ઠ, સમાજમાં પ્રેરકોનું સન્માન થવું જોઈએ. જે શ્રેષ્ઠીઓ છે અને જે સમાજમાં આઈડિયલો નથી હોતા એ સમાજ એની દિશા ભટકી જાય છે. એટલે આઈડિયલોનું સન્માન થવું જોઈએ દરેક ક્ષેત્રમાં. એ વિદ્યા ક્ષેત્રનો હોય, એ વ્યાપાર ક્ષેત્રનો હોય, એ કલા ક્ષેત્રનો હોય, એ સંસ્કૃતિ ક્ષેત્રનો હોય, એ ભાષા ક્ષેત્રનો હોય, અથવા એ સમાજ ક્ષેત્રનો હોય. જે પણ ક્ષેત્રનો હોય, જ્યારે આઈડિયલો સમાપ્ત કરી દઈએ, આપણે જ વૈષ્ણવો થઈ અને મર્યાદી વૈષ્ણવની નિંદા કરીએ, આ તો જો અપરસ પાળે ને બહારનું ખાતા નથી, કોઈને અડતા નથી, અને આપણે જો એ લોકોની ધર્મ આચરણની નિંદા કરવા લાગીશું તો આજથી 25 વર્ષ પછી તમારા બાળકો પૂછશે કે વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીધીને તમે બતાવીશ? આદર્શ વ્યક્તિઓના સન્માન કરો. કોઈ એમ કે ના, મારે મરજાદ લઈ ઠાકોરજીને ધરીને જ ખાવું છે, તો કેટલી મોટી વાત છે, એનું તપ છે. અને આપણે લોકો અજ્ઞાનતાવશ આ તો કોઈ મોટા ભગત થઈ ગયા છે ને અમારે ત્યાં ખાતા નથી ને અમારે ત્યાં પીતા નથી. અરે એને ધર્મનું પાલન કરવું છે, એને પોતાનું જીવન પ્રભુને કેન્દ્રિત કરવું છે. આમાં કોઈ નાના મોટાના વ્યવહારિક વૃત્તિઓ વાપરવાની જરૂર નથી. આ એક આધ્યાત્મિક માર્ગમાં કોઈ વ્યક્તિ આગળ વધતો હોય એને આપણા વ્યવહારની ખુશી માટે બીજે જમો કે ના જમો, અમારા ઘેર તો લોકોને બીજાના ધર્મના નિયમો તોડાવવામાં ખબર નહીં શું મજા આવે. અમારે ત્યાં તો અરે તમારે ખવડાવવા છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ આપણને તો જેને નથી ખાવું ને એને જ મોઢામાં કોળી આપવામાં મજા આવે છે. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સમાજની આ તો વિચિત્રતા છે. જેને ભૂખ નથી એને રોજ જમવાના આમંત્રણ છે, અને જેને ભૂખ છે એને કોઈ જાપાની અંદર ઘૂસવાય નથી. આ તો વિચિત્રતા છે. પણ મૂળ વાત જે કરું છું, આપણી લૌકિક ખુશી ખાતર કોઈના ધર્મના નિયમો તોડાવવા. કોઈ વ્યક્તિ પોતાના આધ્યાત્મિક માર્ગે આગળ વધતો હોય તો સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે. એને તો ઉલટાનું સામેથી કહેવું જોઈએ, અમારા માટે તમે બાંધછોડ ન કરતા હો. તમે કહો તો તમારા માટે લીલો મેવો લાવી દઈએ, સૂકો મેવો લાવી દઈએ, બીજી વ્યવસ્થા કરી દઈએ, પણ અમારા માટે તમે તમારો ધર્મનો નિયમ ન તોડતા. ઉલટાનું સમાજે આવું મેચ્યોર થવાની જરૂર છે. આપણે કેવલ આપણી વ્યવહારિક ખુશી ખાતર એના વર્ષોના નિયમો તોડાવી દેતા હોય. સમાજમાં ધર્મ લોકો પાળતા થાય એવી અનુકૂળતાઓ ઊભી કરે. જ્યારે વિપરીત વાતાવરણ કરી દેશો તો લોકો ધર્મમાં આગળ વધતા ડરવા લાગશે. શ્રેષ્ઠીઓ સમાજમાં હોવા જોઈએ. પહેલા અને આપણે આર્થિક ક્ષેત્રે સન્માન કરીએ છીએ શ્રેષ્ઠીઓનું, રમત ગમતના ક્ષેત્રે સન્માન કરીએ છીએ, કલા ક્ષેત્રે સન્માન કરીએ છીએ, પણ પારિવારિક ક્ષેત્રે ક્યારે મહત્વ નથી આપતું. અને સામાજિક પારિવારિક ક્ષેત્રે શ્રેષ્ઠીઓનું આદર ન કરવાને કારણે આજે પરિવારો તૂટી રહ્યા છે, કુટુંબો તૂટી રહ્યા છે. જૂના સમયમાં ઘરના મોભીઓ હતા અને એને કારણે આખું કુટુંબ જોડાયેલું રહે છે. એના પ્રત્યે આદર ખતમ કરી દીધો એટલે હવે કોઈની બીક કે શરમ ન રહે.
જેમ બધા ક્ષેત્રે સન્માન થાય એમ હું એમ ઈચ્છું છું સમાજમાં કોઈ આદર્શ પિતા હોય ને તો એનું આદર્શ પિતા રૂપે સમાજે સન્માન કરવું જોઈએ. આદર્શ પતિ હોય તો આદર્શ પતિ રૂપે સન્માન થવું જોઈએ. આદર્શ પત્ની હોય આદર્શ પત્ની રૂપે સન્માન થવું જોઈએ. આદર્શ માતા હોય તો આદર્શ માતા તરીકે સન્માન થવું જોઈએ. જ્યારે સામાજિક ક્ષેત્રે પણ સન્માન થશે ને તો એક ઉત્તમ પારિવારિક વ્યક્તિ બનવાનું સમાજને પ્રેરણા મળશે. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. પહેલા સમયમાં કોઈના લગ્ન થતા ને તો વચ્ચે કોઈ સગા રહેતા કે ના અમે છીએ ને અમારી જવાબદારી, તમે જરૂર આગળ વધો. હવે ધીમે ધીમે વચ્ચે રહેનારા લોકો ખતમ થઈ ગયા, કારણ કે કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી. લોકો તમારે કરવું હોય તો કરવો, પણ મારી કોઈ જવાબદારી નથી. આજે પોતાના લોહીના સગા સંબંધીઓની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કેવો અવિશ્વાસનું વાતાવરણ સમાજમાં ફેલાઈ રહ્યું છે. અને ત્યાં સુધીનું સમાજનું અવિશ્વાસનું વાતાવરણ કે પતિ પત્ની એકબીજાના મોબાઈલ પણ ચેક કરવાની પરવાનગી નથી આપતા. ત્યાં સુધીનો અવિશ્વાસ. મને પૂછ્યા વગર મોબાઈલ નહીં અડવાનો, ત્યાંથી શરૂઆત થઈ. અવિશ્વાસનો યુગ થઈ રહ્યો છે. અને એવા સમયે આઈડિયલોની સમાજને જરૂર છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જના. લોકો એનું અનુવર્તન કરનારા છે. ખાલી ઉપદેશથી સમાજ આગળ નથી વધતો. સમાજને પ્રેરણા આપનારા લોકો જોઈએ છે. પ્રેરકોની જરૂર છે. અને પ્રેરણા આપનારા લોકો મળે તો સમાજ એની પાછળ ચાલવા લાગે. અને એટલા માટે લોક સંગ્રહ માટે કાર્ય કરવું એમ પ્રભુએ ઉપદેશ આપી આગળ એ અજ્ઞાની હું કરનારો છું એવું માનનારો છે. ભગવાન કહે આ જેનું અજ્ઞાન છે આનાથી જ એનું પતન થાય. હું છું બધું થઈ જશે. ભગવાનને બે વાત જ્યારે કોઈ વ્યક્તિ બોલે ત્યારે બહુ હસવું આવે. એક જ્યારે કોઈ વ્યક્તિ એમ કે ને મેં મારા ફ્યુચરનું બધું જ પ્લાન કરી લીધું છે, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ત્યારે ભગવાન હસે છે. એ તારું પ્લાનિંગ છે પણ મારું પ્લાનિંગ કંઈક જુદું છે. તું ભલે ને ગમે તેટલી એફડી કર પણ એફડી પાકે ને એના પહેલા તો તું પાકી જઈશ. જ્યારે કોઈ જીવ એમ કે મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી લીધું છે ત્યારે ભગવાનને બહુ હસવું આવે. અને જ્યારે વ્યક્તિ બીજી વાત એમ કે હું છું તો બધું ચાલે, પરિવાર, સંસ્થા, સમાજ, દેશ, અને હું છું તો ચાલે છે અને હું નહીં રહું તો બધું અટકી જશે, આવું જ્યારે બોલે ત્યારે ભગવાનને બહુ હસવું આવે. કોઈ નાથી કઈ અટકતું નથી. ચલાવનારો પરમાત્મા છે. દુનિયામાં કેવા કેવા મહાપુરુષો આવ્યા, કેવા કેવા નેતાઓ આવ્યા. આપણે લાગે આ નહીં હોય તો શું થશે, પણ એ બધાએ ગયા અને દુનિયા આગળ ચાલી જ રહી છે. ચાલતી જ રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. અને તમને ભરોસો ના આવતો હોય તો અઠવાડિયું રજા પાડીને જોજો, ચાલતું જ રહેવાનું. તમે છો એટલે લોકો તમને કરવા દે છે. જે દિવસે તમે નહીં રહો ત્યારે તમારી જગ્યા ભરાઈ જ જવાની. આ સંસાર અને જીવન કેવું છે, વહેતા પાણીમાં આંગળી નાખવા જેવું છે. જેમ નદીમાં કોઈ આંગળી નાખે અને એમ લાગે કે તું હમણાં આંગળી કાઢીશ એટલે ખાડો પડી જશે, એને એમ લાગે આટલી જગ્યા મેં રોકી લીધી ને, પણ જ્યાં આંગળી કાઢે ક્યાં એ ખાડો ભરાઈ જાય એને ખબર ન પડે. આ જીવન પણ એવું જ છે. માણસને એમ લાગે કે આ નહીં હોય તો શું થાય, પણ વ્યક્તિ જાય અને કુદરત એ ખાડાને ક્યારે ભરી દે ખબર પડતી. જીવન આ રીતે જ ચાલે છે. આ રીતે જીવનની ઘટમાળ ચાલતી હોય છે. અર્જુન પૂછે છે માણસની અંદર આ અહંકાર આવે અને અહંકારને કારણે અનેક પાપ કરતો થાય તો માણસ આ પાપ કેમ કરે છે? માણસને ખબર હોય છે કે આ પાપ છે, આ પુણ્ય છે. કોને ખબર નથી? ધર્મ અને અધર્મ વિશે કોણ જાણતું નથી? નાના બાળકને પણ ઊભું કરીને પૂછો ને તો એ પણ કહી દે કે આ કરાય ના ન કરાય. છતાંય જાણવા છતાંય અધર્મને છોડી શકતા નથી અને જાણવા છતાંય ધર્મ કરી શકતા નથી. તો એવું કયું બળ છે જે માણસ પાસે પાપ કરાવે છે?
દુનિયાના દરેક માણસને ખબર છે કે આવું કરવું ને આવું નહીં કરવાનું, આ કરાય, આ ધર્મ ને આ ધર્મ. અને દુર્યોધને પણ મહાભારતમાં આ જ શબ્દો કીધેલા કે જાનામિ અધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ ધર્મમ ન ચ મે નિવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જાનામિ અધર્મમ, હું જાણું છું અધર્મ શું છે અને ધર્મ શું છે, છતાંય અધર્મને હું છોડી શકતો નથી અને ધર્મને કરી શકતો નથી. તો આવી દશા તો આપણા બધાની છે. એનો અર્થ એ થયો કે દુર્યોધન હજી મર્યો નથી, વ્યક્તિ ગયો છે, પણ એની વૃત્તિ તો આજે સમાજમાં કામ કરી રહી છે. આ એક એક પાત્રો તમે ભાગવતમાં, મહાભારતમાં કે રામાયણમાં જુઓ ને, એ કેવલ વ્યક્તિઓ નથી, એ વૃત્તિઓ છે. અને આજે પણ એ વૃત્તિઓ જીવી રહી છે. અને એટલા માટે આજે પણ ભગવદ ગીતાની એટલી જ જરૂર છે. કારણ કે દુર્યોધન વૃત્તિ છે. તો કેમ કરીને થાય? જો ને પુણ્ય કરવામાં આપણે એટલા નેગેટિવ હોઈએ અને પાપ કરવામાં કેટલા પોઝિટિવ હોઈએ. કોઈને ખબર નહીં પડે. ક્યાં ખબર પડવાની? આપણે પુણ્યશાળી એટલા માટે છીએ કે આપણને પાપ કરવાના મોકા નથી મળે. પાપ કરવાની ઈચ્છા તો બધાને હોય. જો સારો વિચાર કરવાનો ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. આપણે આપણી જાતને પુણ્યશાળી માનતા હોઈએ. કેમ? કારણ કે મેં કોઈ પાપ નથી કર્યું. અચ્છા, તો તને પાપ કરવાની ક્યારેય ઈચ્છા નથી થઈ? જો પાપ કરવાની ઈચ્છા તો ઘણી વાર થઈ, પણ અનુકૂળ સંજોગો ન મળે. અને અનુકૂળ સંજોગો ન મળવાને કારણે પાપ ન કર્યું, એનો અર્થ એ નથી થતો કે આપણે પુણ્યશાળી થઈ ગયા. પાપ કરવાની સંજોગ હતા, પણ પાપ કરવાનું સાહસ નહોતું. ઘણીવાર લોકો સાહસના અભાવમાં ચોરી નથી કરતા, નહીં તો ચોરી કરવાની ઘણા ઈચ્છા હોય. ઘણીવાર અનુકૂળતા કળવાને કારણે ચોરી નથી કરી, કારણ કે સંજોગો નહોતા. એટલે વિપરીત સંજોગોને કારણે આપણે પાપ ન કરી શક્યા, એનો અર્થ આપણે પુણ્યશાળી થઈ ગયા એમ ન કહેવાય. અને એટલા માટે અર્જુન પૂછે છે કે એવું કયું બળ? કે પાપ કરવાના હોય, કોઈને ખબર નહીં પડે અને હમણાં થઈ જશે, કેટલો પોઝિટિવ હોય. અને પુણ્ય કરવા, સેવા પધરાવી હોય તો એમ કે સેવા પધરાવો, સૌથી પહેલો વિચાર આપણને શું આવે? પણ સૂતક લાગશે તો. હવે પ્રભુ પધરાવાના છે, એમાં કોઈને ગુજરી જવાનું ક્યાં યાદ કરે? કેટલા નેગેટિવ થઈને પુણ્ય કરીએ, કથા કરીએ, પણ કોઈ સાથ નહીં આપે તો, કોઈ જોડે નહીં આવે તો. જ્યારે સત્કર્મ કરીને પણ માણસ આવે ને, તો જોજો દુખી થઈને ઘરે આવશે. કેમ? આટલી આને મદદ કરી, તોય પેલા એ તો આવું કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. હંમેશા એવું થાય ને. સત્કર્મ કર્યા પછી પણ દુખી થઈને ઘરે કેમ આવીએ છીએ? કારણ કે સારું કરો છો ખરા, પણ સારું વિચારી ન શકે.